તો હેલો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો બધાને હર હર મહાદેવ મિત્રો એન્ડ ગુડ આફ્ટરનૂન। કેમ કે વાગી રહ્યા છે 1 અને અત્યારે આપણે જવાનું છે આંટીના ઘરે, તો ત્યાં આપણે બ્લોગ ઉતારીશું। તો હેલો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો બધાને હર હર મહાદેવ મિત્રો એન્ડ ગુડ આફ્ટરનૂન। કેમ કે વાગી રહ્યા છે 1 અને બ્લોગ ચાલુ કર્યો શાંતિ આવી ગયા છે આપણે આંટીના ઘરે। આંટીનો રૂમ શું કે કાકીનો રૂમ। તો હવે રોંઢે આપણે બ્લોગ ચાલુ કરીશું સપ્તાહમાં। जो आप पास चालू करिए तो चालू कीजिए। हेलो गाइस, आप देख रहे हैं मेरे ब्लॉग्स। चावल पापे लगे ना ये नहीं की दूध में बाबा दे ना तुम करता नहीं मैं ओला सोलिन सीवड़े हूं આવડો છે દખલાનું સ્ટેન્ડ અને મારું સ્ટેન્ડ મેં આજે કાલે નવું સ્ટેન્ડ લીધું મિત્રો, તમને દેખાડું। अरे भगवान આ હે સ્ટેન્ડ, આ હતી કાલે જ નવું લીધું ઓનલાઈન માંથી, નવું મંગાવેલું છે। તમને દેખાડી દઉં જરાક, દખલાના ફોનમાં ફિટ કરી સ્ટેન્ડમાં આંટી હું તમારું સ્ટેન્ડમાં જરાક સેટ કરું છું। હા સાહેબ મિત્રો, એટલું માણસો મિત્રો રામ વિવાહમાં પહેલી વાર જોયું મેં। રામ વિવાહમાં અમારા ગામના લોકો એટલા બધા આવી ગયા છે। સાહેબ મિત્રો, એટલો લોકો એ પાછું સપ્તાહમાં એ રામ વિવાહમાં પહેલી વાર મિત્રો જોયું। અહીંથી સ્ટાર્ટિંગ થાય એમ। ચાલો તો મિત્રો, સપ્તાહમાં અંદર કેટલું માણસ છે એ પણ આપણે દેખાડતા મિત્રો। જલ્દી જલ્દી આપણે જઈએ અને હવે તો મિત્રો રાત છે, હું બ્લોગ આપવાનો જેમ બને એને મોટો બ્લોગ કરે, મોટો બ્લોગ જ ઉતારવાનો છે। દીદીના ફોનમાં હમણાં થોડાક દિવસ ઉતારવું, પછી હમણાં થોડાક દિવસમાં ખુદનો મોબાઈલ લઈ।
મેળાપ થાય રામ સીતાના ત્યારે જે સંકલ્પ થતો હોય છે એની અંદર સુવર્ણદાન, રૂપાદાન, ભૂમિદાન અને ગૌદાન અને છેલ્લું કન્યાદાન, આ 5 સંકલ્પો થતા હોય છે. તો તમારી મુઠ્ઠીમાં પૈસા કાઢી અને એવો સંકલ્પ કરજો કે અખિલ બ્રહ્મ એટલે પછી હવે ભગવાનને પોખવાનો એટલે બીજા બધા બેસી જાજો જે જરૂર હોય અહીંયા રહ્યો. એટલે આપના તરફથી જે કઈ દાન આવશે તે આ જ્ઞાન યજ્ઞમાં વાપરવામાં આવશે. ખૂબ શાંતિ જાળવી સહકાર આપજો. આ દેવ લગ્ન છે, ભાગ્યમાં હોય તો બહુ જાતે માણસો છે. લોકોને ઘણી વાર એન્ડ આપી શરબત પીવા ચાલુ છે. ઉતારે છે હું હલા ઉતારું લફંગો ભાઈ બોલ આમ તો મને રહેવા દે બ્લોગ એમ છે બ્લોગ બંધ બતાય અહીંયા પડાય એમ છે.